તો આજે આપણે ધોરણ 10નો જે 7મો દાખલો છે આંકડાશાસ્ત્રનો મધ્યકનો તે જોવાના છે. તો સૌથી પહેલા તમને વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. વર્ગ આવા આપેલા છે, આવૃત્તિ આવી આપેલી છે. આવૃત્તિનો જે સરવાળો 30 થાય છે. હવે આપણે મધ્ય કિંમત નીકાળવાની છે. તો મધ્ય કિંમત માટે તમને ખબર છે આ બંનેનો સરવાળો કરી 2 વડે ભાંગવાના. આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાના. હવે તમે જોઈ શકો છો 0.02 0.06 એટલે 4 નો ગાળો છે. તો તમે હવે ભાગાકાર ના કરી અને 4 નો ગાળો મૂકીને પણ મધ્ય કિંમત નીકાળી શકો. તો આ આપણી નીકળી ગઈ મધ્ય કિંમત. બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગો તો મધ્ય કિંમત મળે. પછી આપણે આવે છે ui xi - a ના છેદમાં h. તો સૌથી પહેલા કોઈ એક રકમને એ ધારવો પડે ને માઇનસ ના આવે તેના માટે મધ્ય કિંમતમાં પહેલા જે છે એને જ એ ધારી લીધો. તો અહીંયા 0 થઈ ગયો, એ ધાર્યો તેને. પછી નીચે 1 2 3 4 5 તમને ખબર છે ઉપર હોય તો માઇનસ હોય ને નીચે હોય તો પ્લસ હોય, એટલે મેં લખી નાખા 1 2 3 4 5. હવે તમારો યુ તમારો સિગ્મા fi ui. તો આવૃત્તિ અને આ ui નો તમારો જે ગુણાકાર આવશે તે સિગ્મા fi ui આવશે. તો જે 4 0 0 9 1 9 9 2 18 બરોબર 3 2 6 4 ચોકે ચોકે 16 અને 5 2 10 એવી રીતે આ મને મળી ગઈ સિગ્મા fi ui. આ બધાયનો સરવાળો આવશે તમારો 5 9. હવે બધું જ મળી ગયું છે. સિગ્મા fi ui આપણી પાસે છે, સિગ્મા fi પણ છે, એ પણ મળી ગયો. અને એ જ તમને ખબર છે કે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ કરવાની. ગમે તે વર્ગમાંથી કરો મળી જાય. જો હું 0.04 માંથી 0.00 બાદ કરું તો મને 0.04 મળે. એવી રીતે આ બધાયમાં થાય. હવે આપણું સૂત્ર છે x બાર = a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો મેં એની કિંમત મૂકી દીધી સિગ્મા fi ui, સિગ્મા fi અને h ની કિંમત મૂકી દીધી. હવે બરોબર જોજો. આ 30 છે એને મેં 3 × 10 લખી નાખ્યા અને 3 × 10 લખ્યા બાદ મેં છે આ 3 ને 59 વડે ભાંગી નાખ્યા, 59 વડે ભાંગી નાખ્યા. તો એનો મારો જવાબ આવ્યો 19.67 બરોબર. આ 30 ને મેં 3 × 10 લખી નાખ્યા, 30 થાય. 3 ને મેં છે 59 વડે ભાંગી નાખ્યા. તો એ જવાબ આવ્યો 19.67 મારો તે જવાબ આવ્યો. હવે ફરી 10 વડે ભાંગો તો તમારો જવાબ આવે 1 પોઈન્ટ આ બાજુ જાય એટલે 1.97 બરોબર. આ 1.97 નો 0.04 સાથે ગુણાકાર કરો તો તે તમારો જવાબ આવશે 0.079. હવે તો તમારે સરવાળો જ કરવાનો છે. તો 0.02 + 0.079 નો સરવાળો કરો તો તમારો જવાબ x બાર = 0.099 આવશે.